સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગરપુર તરણકુંડની દારૂમાં મહેફિલ માણતા હોય એક જાગૃત નાગરિકે રેડ પાડી વિડીયો બનાવ્યો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા। રેડ પાડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા। અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર અને પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ આરંભી છે તેવું જણાવ્યું હતું। કતારગામ સિંગરપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગે હાથે ઝડપ્યા હતા। આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગે હાથો ઝડપી પાડ્યા હતા। આ મામલે તેની વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી। તરણકુંડના અધિકારી અને કર્મચારીઓ તરણકુંડની અંદર ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માંડી રહ્યા હતા અને સાથે T20 વર્લ્ડ કપની મેચ જોઈ રહ્યા હતા। આ દરમિયાન અચાનક જ ઓફિસની અંદર એક જાગૃત નાગરિક પહોંચીને તેમને રંગે હાથો ઝડપી પાડ્યા હતા। અધિકારીઓ અચાનક જે જાગૃત નાગરિકની વિડીયો બનાવતા જોઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા। જે બનાવ બને છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે, જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી। એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે। મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે। જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો। બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે। દારૂની મહેફિલ માંડી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતું। તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ 3 અધિકારી તરીકે ફરજ બજાવે છે। જો કે પોલીસને જાણ થતાં પોલીસ તત્કાલીન ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસે દારૂની બોટલ પણ મળી આવી છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।